નમસ્કાર ખેડૂત મિત્રો, આ વર્ષે મગફળીના વાવેતર કરતા પહેલા શું તમે મૂંઝવણમાં છો કે કયું બિયારણ વાવવું? જો તમે રોગો સામે લડી શકે, ઓછો ખર્ચ માંગે અને મણના ઢગલા કરી શકે એવી જાતો શોધતા હોય તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે જાણીશું ગુજરાતની ટોપ 5 જેટલી સ્પેશિયલ વેરાયટીઓ, અને એક તો એવી સ્પેશિયલ વેરાયટી જે 95 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. રામ રામ મારા કઠણ કાળજાના ખેડૂતો, હું આપનો દોસ્ત રાહુલ મોડકિયા. વાત કરવાની છે મગફળીની પહેલી જાત, જેને મગફળીનો રાજા કહેવાય, ઉત્પાદનનો રાજા કહેવાય, GJG 32, એટલે કે 32 નંબર મગફળીની આજે આપણે વાત કરવાની છે. ઉત્પાદન 27 થી 37 મણ સુધીનું છે, પણ જો સારી માવજત કરો તો 40 મણ સુધી જઈ શકે છે. આમાં સૌથી વધુ 53.9% જેટલું તેલની ટકાવારી, તેલનું પ્રમાણ રહેલું છે, અને સફેદ ફૂગ અને ટીકાના રોગો સામે આ જાત ખૂબ જ મજબૂત છે. આને પાકતા 125 થી 140 દિવસ લાગે છે, અને એ આગોતરા વાવેતર માટે શ્રેષ્ઠ જાત છે. હવે બીજા નંબરે વાત કરીએ તો KDG 128, મહારાષ્ટ્રની યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી આ જાત સૌરાષ્ટ્રમાં 40 મણ સુધી ઉત્પાદન આપી શકે છે. આ જાત 120 દિવસમાં પાકી જાય છે. ખાસ વાત તો એ છે કે આમાં રોગ જીવાતનો ખર્ચ સાવ ઓછો છે. હવે ત્રીજા નંબરે વાત કરવાની છે આપણે ગિરનાર 4 નંબરની વેરાયટી. અત્યારે ગિરનાર 5 પણ આવી છે, પણ વાત કરવાની છે 4 અને 5 માં બહુ લાંબો ફેર નથી, બંને સેમ કાકા મોટાના ભાઈઓ જ છે. હવે 5 નંબરની વાત કરીએ કે 4 નંબરની વાત કરીએ. જો તમે ઘર માટે કોનું તેલ કાઢવા માંગતા હોય તો આનાથી શ્રેષ્ઠ એકય જાત નથી. આમાં 78.5% જેટલા ઓલિવ એસિડ છે, જે હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે 111 થી 120 દિવસ દરમિયાન તૈયાર થતો મગફળીનો પાકની વેરાયટી છે. હવે નંબર 4 ઉપર વાત કરવાની છે TG 39 નંબર, જે ખેડૂતોને લેટ વાવેતર કરવું હોય તેના માટે શ્રેષ્ઠ ઉત્તમ વિકલ્પ ગણાય છે. કેમ કે આ જાત માત્ર 100 થી 110 દિવસમાં પાકી જાય છે. તેનો દાણો મોટો અને વજનદાર પણ છે. હવે આગળ આપણે વાત કરવાની છે 22 નંબર. 5મા નંબરે જૂની જાણીતી GG 20 ના વિકલ્પમાં નવી GJ 22 ના જગ્યાએ 22 નંબરની વાત કરવાની છે. બંને વાતો એકબીજાને રિલેટિવ જ છે, એટલે બંને કાકા મોટાના ભાઈઓ જ છે. જે વાત કરવી બેને લાગુ પડશે. તેમાં રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને દાણા આછા ગુલાબી રંગના દેખાય છે. આ વેરાયટી એવી છે કે જે આપણે જૂની જાણીતી, એટલે આ વિશેની મારે માહિતી નથી. સ્પેશિયલ વેરાયટીની વાત કરીએ તો 37 નંબર. અને હવે મિત્રો એક ખાસ વેરાયટીની વાત કે જેનું નામ 37 નંબર. આ પ્રાઇવેટ વેરાયટી માત્ર 95 થી 100 દિવસમાં પાકે છે. ટૂંકા સમયગાળામાં 30 મણને વધુ ઉત્પાદન આપી શકે છે. સૌથી મોટી ખાસિયત તો એ છે કે આને શિયાળુ, ઉનાળુ, ચોમાસું ત્રણેય ઋતુમાં વાવેતર કરી શકાય છે. તો ખેડૂત મિત્રો, તમે આ વર્ષ કઈ જાત વાવવાનું પસંદ કરશો? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. ખેતીની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને જરૂર શેર કરજો. કઠણ કાળજીનો.